માતાજી મિત્રો આવી ગયા છે આપણા પાછા નવા વ્લોગમાં. તો બધા કેમ હશો? બધા મજામાં જ હશો. તો અમે આજ આવ્યા છીએ, ક્યાં આવ્યા છીએ? આજ આવ્યા છીએ સાળીમપુર દાદાના દર્શન કરવા. અને અમે ત્રણ ભાઈ બોન આવ્યા છીએ. આનું નામ છે જો પકો, આનું નામ છે વિયક, અને આયરો આ અત્યારે ફોટોગ્રાફી કરે છે અને હું વ્લોગ બનાવું છું. તારો આઈફોન પડી ગયો જો ભાઈ, આયરે આઈફોન ભૂલી જાય છે એટલે અમીર બની ગયા છે. અને તમને ખાલી વાયનું વ્યૂ દેખાડું, કેટલા પબ્લિક છે કેટલા નહીં જોઈ લેકો તમે, જોઈ લો. બહુ બધા પબ્લિક આવ્યા છે, બહુ બધા ડેન્જર પબ્લિક આવ્યા છે બધે. અને તમને દાદાના હનુમાન દાદાને તમને દર્શન કરાવી દઉં. જો તમે જો કિંગ ઓફ સાળીમપુર જોઈ શકો. વચમાં તો રિક્ષામાં હતી ને નકરો અવાજ આવતો હતો એટલે અમે વ્લોગ બનાવ્યો નહીં. અને હું મારો ભાઈબંધ જો, હું મારો ગાંડિયો ભાઈબંધ હે ભૈયા. એલા પક્કા તું શું કહેવા માંગે છે? સાળીમપુર દર્શન કરને આ રહા હે. સાળીમપુર દર્શન કરવા આવી ગયા છીએ. આજો બધા મારા ભાઈબંધ છે, બધા આ બધા મારા ભાઈબંધ છે. જો આજો વિયક છે. જય માતાજી. અમે તો બધા ફોટા, અમે દાદાના દર્શન કરી લીધા છે, ફોટા પાડીને હવે ફોટોગ્રાફ કરીને હવે મેન દાદાને અમે દર્શન કરવા જઈએ છીએ કષ્ટભંજનના. તો અમે બધા અમે ચાલીને હાલી રહ્યા છીએ. નાના આ બધા ફેન ફોલોઈંગ છે બધા આપણા, એક ને એવી. જો દાદાના દર્શન હવે આપણે આ બધું બહુ સરસ મજાનું ગાર્ડન છે, મસ્તિકાનું ગાર્ડન છે. અને મારા ભાઈબોન ને બધા અમે હાલતા થયા છીએ. હવે મને તો હવાનું હોય ચા આપીને જે હવારમાં નીકળ્યો તા તો આ મને કીધું આજ ફટાફટ બેસી જાય. હવે જોઈ શકો તમે. હે વિયક, હે મયંક, શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? સાળીમપુર આવ્યા છીએ અમે આજે. સાળીમપુર આવ્યા છીએ અને અહીંયા છે ને ગાર્ડને નકરા કેમેરા લગાડેલા છે બધી સિક્યુરિટી માટે. તમે જોઈ શકો છો અહીંયા કેમેરો છે, જો તમે આગળ જોઈ શકો છો. એટલે આપણે કેમેરામાં કેમેરા સામે વિડીયો ન કરાય એટલે. જો હું મારા ભાઈબો નીકળી ગયા છીએ બધા. જોવો ગાઈસ, મારો ભાઈબોન ગાંડિયો તમને કાંઈક કહેવા માંગે છે તો તમે એના બે શબ્દ સાંભળો, તમને મજા આવે તો. હા ગાંડિયા શું સાળીમપુર દર્શન કરને. હા પછી એટલે હા બસ એને નકરું હિન્દી તો આવડે, બીજું કાંઈ નથી આવતું. બાવા હિન્દી તો આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. અને અહીંયા પહોંચી ગયા છે મંદિરે. પબ્લિક જો બધે પબ્લિક કેટલું બધું છે, બહુ બધું પબ્લિક છે. અને આપણે આવી ગયા છે હનુમાન દાદાની કષ્ટભંજનની મંદિર આવી ગયું છે. બહુ સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો. અને અહીંયા ગરમીના લીધેથી છે ને પાણીના ફુવારા મૂક્યા, પાણીના ફુવારા. એટલે બધા ભક્તોને છે ને ગરમી ન લાગે એટલે પાણીના ફુવારા મૂક્યા છે. અને હવે છે ને આ બધા જો આ બધા પાણીના ફુવારા મૂક્યા છે. લ્યો તારે આજ તો દર્શન કરવા તો મળશે તો નહીં, ખાલી તમે લાઈન જુઓ બધે. આજ હનુમાન દાદાના દર્શન તો કરવા તો નહીં જ મળે આજ તો. કેમ લાગે તને? ખાલી ભક્તો જો હનુમાન દાદાને બધી ભક્તિ જુઓ ખાલી તમે બધે. અને હનુમાન દાદાની ખાલી લાઈન જુઓ, કેટલી બધી મોટી લાઈન છે. તમે જોઈ લીધી છે બધે. જો મિત્રો અમારા ભાઈબોન છે ત્યારે ફોટોગ્રાફી કરીને હાલ્યા છે. અને તમને હવે તમને દેખાડું ગરદી કેટલી છે. જો અહીં અંદર તો ઘરે જેવું તો છે જ નહીં. મેં હનુમાન દાદાનો બહુ ભક્ત છું. હા, અને એમને બહુ પ્રેમ કરું છું. એ હનુમાન દાદાને પ્રેમ કરે છે અને આ ગાંડિયો પ્રેમ કરે. ગાંડિયાનો પ્રેમ જોવો તમે. મંદિર હા આઝાદી આયા છીએ. હા તો આપણે પૈયા લાગને આયા છીએ. હા આઝાદી બહુ 5-6 મહિના થઈ ગયા. હા બહુ હા ગાંડિયા વાગ્યા તમે જોઈ લેજો. અમને બધાને હવે ભૂખ લાગી છે. અમે હવે જવાના છીએ ભોજનાલય જવાના છીએ, કારણ કે પ્રસાદી લીધા વગર તો હાલવાનું છે નહીં. અને આ બધા લુખીના જ દોડાયા છે, તમે જોઈ લો. આ બધા અમે બધા લુખીના જ દોડાયા છીએ. હા જો ગાર્ડન જુઓ તમે, ખાલી બધું વ્યૂ જોવો, એક નંબર ડેન્જર. આ જો શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. આપણે જવાનું છે આગળ
સ્વામિનારાયણના મંદિરે. અહીંયા છે બધું ગાર્ડન બાર્ડન, આપણે બધું ફરીને ફોટોગ્રાફી કરીને બધા હાલ્યા આવશું. અને તમે ખાલી ગેટ જુઓ, કેવડો મોટો ગેટ છે ટીમ કે ખાલી બગાને તે હાલ બનાવે ખાલી જો. અને મારા ભાઈબંધ તો જો હાલ આવે ખાલી એન્ટ્રીમાં. जो मैं खाली और हिम्मत- मेरा दोस्त मेरा भाई देखो ये तुम सब देख सकते हो इधर तो इसी में मजाक कर रहे हैं તમે ક્યારેક જિંદગીમાં તો તમે ક્યારેક આયા દેશો સાળીંગપુર? નહીં આયા હોય તો કમેન્ટ કરજો. અહીંયા હાલાવજો સાળીંગપુર, અને મજા અમારો આવશે. છે ને ભાઈ છે અને મેં લઈને આવેલો છું પકડીને ચા પણ નથી પીધેલો ને ડાયરેક્ટ ઉપાડીને લઈને આવી ગયો. કેમ કે મારે દર્શન કરવાના છે હનુમાન દાદાને. હા જો કેટલી બધી ગર્દી છે, બહુ ભીડ છે, તમે જોઈ જ શકો છો. અને આ બધી હવે ખરીદીની બધી દુકાનો આવી છે. તમને અવાજ તો આવતો નહીં હોય, કારણ કે મેં માયકથી બ્લોગ નથી બનાવતો, ખાલી ફોનના ઓડિયોથી નથી હું બ્લોગ બનાવું છું. તમે જોઈ શકો છો બધી આ બધી દુકાનો છે, જુઓ તમે મિત્રો. તો અમે અહીંથી ગાર્ડનમાંથી નીકળી ગયા છે બધા મસ્તી બસ્તી કરીને. હવે અમે જાવીશું ભોજનાલય, કારણ કે અમને ભૂખ બહુ લાગી છે, એટલે પ્રસાદી જમીન અમે જવાના છીએ કુંડળ. તો કુંડળ લઈ મજા બહુ આવશે તમને. કુંડળ એ બધું ફરા જેવું છે કે નહીં? હે ગાંડિયા, કુંડળ મજા આવે કે સાળંગપુર મજા આવે? બોલ. મજા આવે. મને તો સાળંગપુર મજા આવે. એટલે તમને અમે ભોજનાલયમાં જાઉં ને એટલે તમને વિડીયોમાં તમને બતાડીશ કે કેમ થાય છે. હાલો તો મિત્રો હવે ભોજનાલયમાં જ આવી ત્યારે તમને દેખાડ્યું કેમ છે. તો અમે પોગી ગયા છીએ દુકાનમાં, અમારે કાંઈક વસ્તુ લેવી. અમે જોઈશું કે શું શું વસ્તુ લેવી. મારે તો એક ઈચ્છા છે કે આવું કાંડું લેવું છે. આવું કાંડું લેવું છે. હું પહેલાં બહુ એવા કાંડા પહેરતો તો એ કાંડું હવે ગોતી કઈ દુકાને મળે છે કાંડા દેખાડ્યું. હાલો આ દુકાને જ આવી. તો ગાઈસ અમે બધા ભોજનાલયમાં આવી ગયા છીએ બધા. તો તમને દેખાડું બધાનું વ્યૂ કે બધું કેમ છે. જો તમે જોઈ શકો છો આ બધું ભોજનાલય છે, બધું ભોજનાલય. તો અમે લાઈનમાં ચડી ગયા છીએ. અમે જઈએ છીએ હવે ખાવા. તો તમે જોઈ શકો છો આ બધા અમારા ભાઈબંધ છે એ હવે ખાવાના ભૂખ્યા છે, એટલે હવે અમને ભૂખ લાગી છે. અમે હવે જઈએ છીએ ખાવા. તો તમને બધાનું વ્યૂ દેખાડી દઉં. આમ લાઈન પ્રમાણે જ ખાવા બેસવાનું છે, ખાલી લાઈન પ્રમાણે જ છે. અને હવે અહીંથી આપણે ગુલ્લી મારવાને અહીં ઠેકીને જવાનું છે આપણે. માતાજી મિત્રો અમે ભોજનાલયમાં આવી ગયા છીએ ને હવે બધા ખાવા પ્રસાદી ખાવા બેસી ગયા છીએ. હું ને મારો ભાઈબંધ ને બધા મિત્ર બેસી ગયા છે જમવા. આ મારો ભાઈબંધ ને મિત્ર છે બી અને હું છું અને અમારો ભાઈબંધ ગાંડિયો હે ગાંડિયા. પ્રસાદીમાં જો બહુ સરસ જમવાનું છે. જુઓ તમે દાળ ભાત, પછી ચણાનું શાક, રીંગણા બટેકાનું શાક, કાચા ઘીનો શેરો, પછી ડબલ રોટલી. આ બધું જમવાનું છે, તમને બહુ મજા આવશે. અને અમે હલો હવે જમી લેવી, પછી તમને વ્લોગમાં તમને દેખાડ્યું કે કેમ થાય છે ને કેમ નહીં. જય માતાજી મિત્રો, આપણે ખાઈ લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ અહીંથી. હવે સાળંગપુર આવી છીએ. સાળંગપુરમાં ભોજનાલયમાં તમારે જો ખાલી ટેકનોલોજી ખાલી લીપ બની ગઈ. લીપ ખાઈ લીધું ને લીપ જુઓ તમે ખાલી. જુઓ ખાલી કેટલી ટેકનોલોજી આવી ગઈ. જુઓ તમે આ બધું વ્યૂ જુઓ તમે. આ લીપ છે. હવે આપણે નીકળીશું આપણે કુંડળ. હવે આપણે જવાનું છે કુંડળ. તો આપણે પ્રસાદી હવે કરી લીધી છે અહીંયા. તો બધું તમને માયાનું તમને વ્યૂ દેખાડું. બધું તમે ડેન્જર વ્યૂ છે બધું. હું મારા બધા ભાઈઓને પ્રસાદી જમી જમી ગમે. પ્રસાદી કેવું હતું ભાઈ? જમવાનું કેવું હતું? પ્રસાદી ખાલી એક નંબર. તમે તારે આવો સાળંગપુર એટલે તમે ભોજનાલયમાં પ્રસાદી કરવા તો જાજો જ તે એટલે જાજો જ તે તમે. અને મને ખાલી એટલી બીક લાગે છે કે આ વાદળા ક્યાં છે, વરસાદ ન આવે નકર અમારે ફરવાનું તો કેન્સલ તો થવાનું જ છે હે. અને મારા ભાઈબંધ વિવેકને હવે જમી લીધું છે ને, મારા ભાઈબંધને જમી લીધું છે ને, હવે હાલે એવો નથી જો. અને ખાલી તમે જો હનુમાન દાદાને ખાલી દર્શન કરવા હાટું કેટલી ભીડ તમે જાવી. ખાલી ભક્તિ જો, ખાલી ભક્તોને ખાલી લાઈનો જોવો તમે. ડેન્જર લાઈનો છે. તમે ગમે ત્યારે મિત્રો આવો ને તમે એટલે જરૂર તમે આ બધું તમે ખુશીથી ને આમ શાંતિથી બધું તમે જોઈશો ને એટલે તમને મજા એક નંબર આવશે.
અને તમને ફરવાનું બહુ ગમશે. અને અહીંયા બધાય ઓલા ભક્તિઓ હાટું બધાય છે ને પાણીના ફુવારા રાખ્યા છે. પાણીના ફુવારા બધાની માટે પાણીના ફુવારા રાખ્યા છે. અને મારો ભાઈબંધ પકો હવે માવો છોડવા માંડ્યો છે. વરસાદી ખાઈને છે ને આમને ગમે કાંઈક ખાવા મળ્યું એટલે ખાઈને ડાયરેક્ટ માવો જ ખાવાનું એમ. અને હવે અમે આખી નીકળીએ છીએ જય હનુમાન દાદા. માતાજી મિત્રો આપણે સાળીપુરથી નીકળી ગયા છીએ હવે કુંડળ. તો કુંડળ હવે જઈને હવે મજા કરશું. કેમ બોલે સાળીપુર અમે વરસાદી કરીને હવે નીકળી ગયા છીએ. તો કુંડળ જાય આપણે બધું ફરશું. તો કુંડળ પહોંચ્યું એટલે તમને આપણે વિડીયોમાં તમને દેખાડ્યું કે કુંડળ કેવું ફર્યા જેવું છે કે નહીં. આપણે આવી ગયા છીએ હવે કુંડળ. તો પહોંચી ગયા છીએ અમે રિક્ષામાં. અમે અત્યારે પાણી પીને અને અમે હવે જાવીએ છીએ ઘનશ્યામ વાટિકા. અને અમે પાણી પીને ઘરી ગયા છે અંદર. અને મારો ભાઈબંધ એક ઓલો મયંક મારો નાનો માણો અને ઓલો ગાંડીઓ હિસ્સા ખાવાનું હવે ચાલુ કરી દીધું છે. અને ગાંડીઓ જો બે ફર્યા ફર થયા છે જુઓ તમે. આ બધા નાના છોકરાઓ માટે બહુ સરસ મજાની જગ્યા છે હિસ્કા વિસ્કા ખાવાની. અને મારો ભાઈબંધ છે ને અત્યારે હિસ્કા ખાવા માંડ્યો છે. જો આ વિયક જો હિસ્કા ખાવા માંડ્યો છે ને મારો નાનો માણો છે એ મસ્તી કર્યા કરતો છે ને ગાંડીઓ જ બની ગયો છે. જુઓ તમે જો ભાડો છો ને આગળ શું કામ કર્યો છે જો તો બહુ ગાંડીઓ તો સતાઈ જ ગયો છે. જો ગાંડીઓ જો અમે બધા પહોંચી ગયા છીએ હવે કુંડળ. તો કુંડળની મજા લેવી હવે અમે તો મજા આવી જશે. જો મિત્રો મારા ગાંડીઓની તો જોજો ગાંડીઓ ખાલી ગાંડીઓ હવે હલવાના બાવળિયા હલવાના. જો આયા અમે કુંડળ આવીને ફૂલ મસ્તી કરવી છે. જોઈ શકો છો તમે આ બધા ગમે હોય છગડોળ કે છકોડું કે બકોડું કે જે હોય જો આ ફૂલ હોઈ ગયા છે જોઈ શકો તમે. અને ઓલો વિયક તો હાસો થઈને ફેરવો જ માંડ્યો છે. હવે ગાંડિયાને છેડા છે શક્કર. હું તો ક્યારનો હાથી ગયો હું બેહી ગયો તો એટલે હાથી ગયો. જો હે તો તમે ગાઈસ મારા ભાઈબંધ બધા વિયક બધા છે ને નાના છોકરા બની ગયા છે સગડોળમાં. જો પહેલી દાન ભાડું હોય હાવ એમ કરે એમ કરે. જો આ તો દેવા જ માંડ્યો છે. હું મારા ભાઈબંધ બધા હિસકા ખાવા માંડ્યા છે ને અમારો ગાંડિયો હિસકા ખાવા માંડ્યો છે. સાવ ગાંડિયા બની ગયા છે અમારો ભાઈબંધ. પેલી દાન હિસકો ભાડો આવ એમ કરે છે. જોવો તમે આજે ગાંડિયો છે. ઓ બાવળિયા એલા ગાંડિયો ગયો. હવે ગાંડિયા ઉપર વેળા પડી છે. ગાંડિયો કે હિસકો ઉભો કેમ નથી રહેતો હે ગાંડિયા? યો એ ગયા ગાંડિયો કે એ ગયા. જો મારા ભાઈ બોલે કે હિસકા ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. ઉડે તો જો એ ઉડે તો જ આ નાકા બાવળિયામાં ઘા. અને હવે આપણે ખાવા જઈશું લસર પટ્ટી જે હોય. તો મિત્રો અમે લહરપટ્ટી ખાવા હવે જાવી છીએ. કેમ મજા આવશે લહરપટ્ટીમાં? એમ લહરપટ્ટી આપણે જોઈ રહી નાના છોકરા લહરપટ્ટી. મારા ભાઈબંધ ભાગે જો ખાલી આ ઉપર ચડો હાલો હવે. જો આ વિયક ખાય છે લડપટ. વિયક ઉડે તો જા આગો જાય લ્યા. હાલો લડપટી ખાજો. આ ગયા હાલ્યો હાલતું આ શું કહેવાય એટલે ઓલો જાય. આ શું કહેવાય એટલે ઉભો તો થા. ઓ ગાંડિયો આવ્યો.
ઉભો રે ગાંડીઓ ને વિવેક હાલો બે ને હરીફાઈ હાલો ફટાફટ ઓ ગયો હાલો 1 2 સ્ટાર્ટ ગો આ ખાવી હાલો હવે આ ખાવી હાલો હું વિવેક હવે આમાં બે જ આવી સીવી જોઈ શકો તમે કાંઈ હાલો હાલો પકા હાલો ઉડે તો જા ઓલે એ શું કહેવાય આ લે બાપ રે બાપ આગળ કેવું શું થાય છે લ્યો બસ આ ગોળ ઓલું ખાઈ ઓલું ગોળ જો ગાઈસ એ ગયો અરે ગાંડી આવ્યો ભાઈ હાલે આપણે ઓલા પણ પાછું ગોળ ઓલું સકોલું છે હાલો અમે પાછું ગોળ સકડું ખાવા જઈએ છીએ અમે ઉતરી જઈએ છીએ હવે હઠે અમે ઉતરી ગયા છીએ હવે હઠે તમે ગોળ સકડું ખાવા જઈએ છીએ હાલે વિવેક મયંક હાલો ચલો મિત્રો અમે પહોંચી ગયા છીએ સગડોળમાં એ હાલો એ બધા હાલો અમે બધા ફૂલ મસ્તી કરીશું જો મયંકને ઘામાં લઈ લીધો છે હે મયંક હે ગાંડિયા આજ તો ગાંડીઓ રાજી ને રાજી થઈ ગયો છે જો ગાંડીઓ આજ એલા બાવળિયા એલા હલવાણા हेलो बता लाइक થઈ ગયો સબસ્ક્રાઇબ થઈ ગયો બધું થઈ हम आ गए देखो ये तुम सब देख सकते हो बावड़िया हलवा जी हलवा यार तुम देख सकते हो મિત્રો મારા ભાઈબંધ ચડી ગયા છે હવે કાક છે એની ઉપર ચડી ગયા છે ઓય પકા જો આ મારા ભાઈબંધ ચડી ગયા છે ઉપર હવે હઠે અહીંયાથી પડવાના છે એ વિયક હઠે પડ વિયક હઠે પડ એલા બાવડિયા હે વિયક એલા બાવડિયા એલા હલવાણા હાલો જો ગાઈસ હવે આમાં આઈથી છે ને હવે આગળ જઈશું તો તમને મળશું ચાલો મિત્રો હવે આપણે વિડીયોનો કરીશું એન્ડ અને હવે આવીશું ઘરે અને મળશું બીજા વ્લોગમાં તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ.